સવાર એક યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું। દાહોદ શહેરમાં ચકચારી બનાવ બનવા પામ્યો છે, જેમાં એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બસમાં સવાર એક 23 વર્ષીય પરિણીત યુવતી મુસાફર સાથે બસના ડ્રાઈવર અને કંડક્ટરે મારવાની ધમકીઓ આપી ડ્રાઈવર અને કંડક્ટર યુવતી સાથે દુષ્કર્મ ગુજારતા શહેર સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે બસના ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ મૂળ મધ્યપ્રદેશમાં રહેતા અને ગુજરાતના મોરબી મુકામે મજૂરી કામ કરતી 23 વર્ષીય પરિણીત યુવતી અમરદીપ ટ્રાવેલ્સમાં સવાર હતી। ઉજ્જૈનથી મુદ્રા જઈ રહી હતી ત્યારે રસ્તામાં દાહોદ જિલ્લાના શહેરના ગરબાડા બ્રિજ પાસેથી બસ રાત્રિના સમયે 10 વાગ્યાની આસપાસ પસાર થઈ હતી અને તે સમયે રસ્તામાં બસના ડ્રાઈવર ગણેશભાઈ બદ્રીલાલ ડામોર તથા કંડક્ટર આશીષ અનસિંહ ભીલનાઓએ પરિણીત યુવતીને મારવાની ધમકીઓ આપી ચાલુ બસમાં પરિણીતા સાથે ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ ગુજાર્યો હતો। ઘટનાની 3 દિવસ બાદ દુષ્કર્મનો ભોગ બનેલ પરિણીત યુવતીએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ આરંભ કરી બસના ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।